તળાજા તાલુકાના દેવલી સહિતના કેટલાક સ્થળોએ થયેલ મારામારી અકસ્માત સહિતના બનાવોમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 17 વ્યક્તિ વિરુદ્ધ દાઠા તેમજ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો। બનાવની વાત કરીએ તો તળાજા તાલુકાના દેવલી ગામે રહેતા ગીતાબેન રમેશભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે ઘર સામે બાથરૂમ કરવાની ના પાડવા જતાં આરોપીએ ઘરમાં પ્રવેશ કરી ફરિયાદીના ઘરના પગથિયા તથા બારણાને નુકસાન કરી પતિને શરીર વડે મારવા દોડી ફરિયાદીને મૂઢમાર મારી અને મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે વિજયભાઈ ભૂપતભાઈ જેઠવા ગામ ઈસોરા, ગોપાલભાઈ વલ્લભભાઈ મકવાણા ગામ નવી ગોરખી, કૃપાલભાઈ રમેશભાઈ વેગડ ગામ પાદરી ગો, વિપુલભાઈ ભરતભાઈ બારીયા ગામ નવી ગોરખી, મુકેશભાઈ માલાભાઈ માલમ ગામ ઈસોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જ્યારે બીજા બનાવમાં દાઠા પોલીસે આમલા ગામની વાડી વિસ્તારમાં જુગાર રમી રહેલા વિજયભાઈ હાદાભાઈ મકવાણા ગામ દકાના, કલ્પેશભાઈ ધરમસિંહભાઈ મકવાણા ગામ દકાના, લાલજીભાઈ હફાભાઈ ડાભી ગામ દકાના, નટુભાઈ માધાભાઈ ખસિયા, કરણભાઈ રૈયાભાઈ ઢાપા, શંકરભાઈ શામજીભાઈ ઢાપા ગામ નીચડી સહિતના 6 આરોપીને 12,180ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને ગુનો દાખલ કર્યો હતો। જ્યારે ત્રીજા બનાવની વાત કરીએ તો પાવઠી ગામે રહેતા ધરમસિંહભાઈ સોમતભાઈ ગોહિલ એ ફરિયાદ નોંધાવી હતી કે પોતે હોળીના દર્શન કરવા ગયેલ હોય અને ત્યાં રોડની સાઈડમાં બેઠા હતા ત્યારે બોલેરો વાહન ચાલકે તેઓને અડફેટે લઈ માથાના ભાગે તેમજ ખંભા ઉપર અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હોવાની બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જ્યારે વધુ વિગતો સાથે વાત કરીએ તો નાની જાગધાર ગામે રહેતા વસંતબેન ઘુઘાભાઈ પરમારીએ ફરિયાદ નોંધાવી હતી કે જૂની અદાવતને લઈને આરોપીએ ધોકા વડે ઈજા પહોંચાડી હોવાના આરોપ સાથે જીણાભાઈ પુનાભાઈ ચૌહાણ, વિજયભાઈ બોઘાભાઈ ચૌહાણ, બોઘાભાઈ ઉકાભાઈ ચૌહાણ રહે નાની જાગધાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જ્યારે પાંચમા બનાવની વાત કરીએ તો પોલીસે જાતે ફરિયાદી બની અને તળાજા શહેરમાં સુપર આઈસ્ક્રીમ નામની ઠંડા પીણાની દુકાન બહાર રસ્તા ઉપર રાહતદારી તથા ટ્રાફિકને અડચણ થાય તેમ ફ્રીજ રાખનાર અલમીનભાઈ ઇકબાલભાઈ રોય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જ્યારે છઠ્ઠા બનાવમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાંખડાસર નંબર 1 ગામે દેશી દારૂનું વેચાણ કરતા વિનોદભાઈ બાબુભાઈ પરમારના કબજામાંથી દેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી અને ફરિયાદ નોંધાવી હતી।